Good afternoon, teacher. Good afternoon. Sit down. આજે આપણે 8મા ધોરણમાં વિજ્ઞાન વિશે અભ્યાસ કરીશું. વિષયાંક પર જતા પહેલા આપણે આગળના તાસમાં શું ભણી ગયા એના વિશે થોડું પુનરાવર્તન કરી લઈએ. બરાબર? તો હું જેને ક્વેશ્ચન કરીશ એ જ આન્સર આપશે, કોઈ સમૂહમાં બોલવાનું નહીં. ઓકે? સારું. આગળના તાસમાં આપણે શાના વિશે અભ્યાસ કરી ગયા? તમે બોલો. કુદરતી ખાતર, કૃત્રિમ ખાતર અને સિંચાઈ વિશે. બરાબર. કુદરતી ખાતર, કૃત્રિમ ખાતર અને સિંચાઈ વિશે. બરાબર. તો આપણે ખેતરમાં યોગ્ય પ્રમાણમાં ખાતર અને પાણી નાખીએ તો આપણને શું મળે? તમે બોલો. હા, ઉત્તમ પાક મળે. બરાબર ને? યોગ્ય પ્રમાણમાં આપણે ખાતર બી આપીશું, એના પછી પાણી બી આપીશું તો આપણને ઉત્તમ પાક મળશે. તો તમે જોયું હશે કે જે આપણો પાક હોય તો પાકની સાથે આપણને બીજી બી ઘાસ જેવી વસ્તુ જોવા મળે છે. તો એ શું છે? બોલો તમે. નીંદર. બરાબર. તો આજે આપણે નીંદરથી રક્ષણ વિશે અભ્યાસ કરીશું. તમે છે ને ખેતરોના પાક જોયા, ખેતરોની અંદર ઘઉંના પાક જોયા હશે, બાજરીના પાક જોયા હશે, આ બધા પાક જોયા હશે જ્યારે ઉગાડવામાં આવે તો એ પાકની સાથે આપણને એક અલગ પ્રકારનું ઘાસ દેખાય છે, અલગ પ્રકારનું કુદરતી ઘાસ. આપણે એને ઘાસ કહીએ, છોડ કહીએ, કંઈ પણ, તો આપણે એને નીંદર કહીએ છીએ. બરાબર ને? તો આ નીંદર દૂર કરવાની ક્રિયાને છે ને આપણે નિંદામણ કહીએ છીએ. એટલે જે નીંદર છે આપણે પાકની સાથે આપેલી તો આપણે એને દૂર બી તો કરવી પડે ને, તો એ ક્રિયાને આપણે નીંદર કહીએ છીએ. હવે તમે પૂછશો કે આ નીંદર કેમ કરીએ? તો નીંદર કરવું એટલા માટે આવશ્યક છે કારણ કે આપણે જે પાક છે ને ઉગાવેલો છે, બરાબર, તો હવે આપણને પાક ઉત્તમ પ્રકારમાં સારી રીતે મળે તો એમાં આપણે ખાતરો નાખીએ, યોગ્ય પ્રમાણમાં એને સિંચાઈ કરીએ એટલે એની વૃદ્ધિ વધે. એના માટે આપણે આપણાથી થાય એટલું કરીએ કે બસ આપણને શ્રેષ્ઠ પાક મળી જાય. જેમ કે મેં તમને એક ઉદાહરણ આપું. બરાબર? કે તમે અગર ઘરમાં એકલા હોવ યા તો એકલા હોવ તો ને એક બીજું કુટુંબ હોય જ્યાં 2 જણ હોય તો તમારા એકલા માટે જે વસ્તુ આવશે તમને જ બધી મળશે. બરાબર ને? પણ જો એ જ ઘરમાં 2 જણ હોય એટલે 2 ભાઈઓ હોય યા 2 બહેનો તો બંને વચ્ચે હાફ વસ્તુ થશે. એટલે અડધી આને મળશે અને અડધી આને મળશે. તો એવી રીતે જ અહીંયા પાકમાં જોવા મળશે. નીંદર છે ને એ બિનજરૂરી અનૈચ્છિક કુદરતી છોડ છે કે જેને ઉગાવવાની જરૂર પડતી જ નથી, એ ઓટોમેટિક ઉગી જ જાય છે. તો આપણે પાક માટે જે આપીએ છીએ ને ખાતર ને સિંચાઈ તો એને અડધી જ મળે છે. બરાબર? આખી એને નથી મળતી ને. અડધી કોણ લઈ લે છે? પેલા નીંદર ટાઈસે એ લઈ લે છે અને એનું તો આપણે કંઈ કામ જ નથી. આપણે નીંદરનું શું કામ હોવાનું? એ નકામો કચરો હોય એનું કંઈ જ કામ ના આવે એટલે આપણે એને દૂર કરવું પડે છે. જેના કારણે નીંદર કરવી આવશ્યક છે. હવે અમુક ખેડૂતો છે ને જેમ હવે ખ્યાલ તમને કહું કે આગળ દિવસ વીતતા જાય છે તો અમુક ખેડૂતો શું કરે કે નીંદરને પહેલાથી દૂર કરવાનું કરે. તો આગળના ક્લાસમાં આપણે ખેડાણ વિશે ભણી ગયા હતા. બરાબર ને? ખેડાણ વિશે કે હળની મદદથી આપણે ખેડાણ કરીએ છીએ. બરાબર? તો હળ પછી બીજા ખેડાણના ઓજારો છે જેમ કે દાંતી, ખરપિયો, એ બધાથી શું કરીએ તો આપણે નીંદણનો નાશ કરીએ. આપણે ભણી ગયા હતા ને? ખ્યાલ છે
છે આપણે એને નીંદણનાશકથી છંટકાવ કરીને આપણે એને દૂર કરી શકીએ છીએ. બેસ્ટ ઉદાહરણ હોય ને તો 2,4-D. 2,4-D છે ને એ રસાયણ એનું બેસ્ટ ઉદાહરણ છે. એ છે ને પાકને નુકસાન પણ નથી કરતું. એ છે ને તમે પાકમાં નાખશો ને તો જે પાક તો એટ ઇઝી જ રહેવાનો છે, પણ જે નીંદણો હશે ને તે બળી જશે ને તમે જોયું બી હશે. ચાલો આપણે ચિત્ર દ્વારા તમને સમજાવું. જો આ ચિત્ર છે. દવા રસાયણનો આપણે ઉપયોગ કરીએ ને ત્યારે ખેડૂતો કે જે મજૂરો આવી રીતે બેગ જેવું પહેરી લે છે. તમે આ વસ્તુ જોઈ જ છે, કેમ કે આ ખેતરમાં આ બધી વસ્તુ યુઝ થતી જ હોય છે. તેવી રીતે એ લોકો રસાયણનો યુઝ કરીને પંપ દ્વારા પછી આપણે પરફ્યુમ નાખીને તો સ્પ્રે થાય છે ને, તો બસ આ મશીનથી આપણે સ્પ્રે દબાવીએ ને તો આવી રીતે સ્પ્રે થાય અને આપણે જેમ કે જે પ્રમાણમાં ખેતર નાનું મોટું જે પ્રમાણે હોય ને તે રીતે યુઝ કરવામાં આવે. જો નીંદણથી રક્ષણ દેખાય છે. એના પછી આ નીંદણનું છે ને રક્ષણ માટેનું સાધનો છે. દાતરડો, પછી એમ ખરપિયો, આ બધું તમે જોયું જ છે. મોસ્ટલી છે ને આપણા ભારતની પરંપરા પર કહીએ ને તે લોકો દાતરડી આ છે ને આનાથી યુઝ કરીને નીંદણ એટલે જે નાની ઘાસ જેવી હોય એના માટે તો હવે આપણે ટ્રેક્ટર તમે કરીએ ને આપણો પાકથી તો બચાવો છે, બરાબર ને? તો ત્યારે આ દાતરડીનો ઉપયોગ થાય અને તેનાથી ખરપિયાથી એમ તમે જોયું જ હશે કે એ લોકો જમીન પર એમ મારશે અને મૂળ સાથે એ નીકળી જશે. એવી રીતે નીંદણનો દૂર થાય. હવે તમને એ ખ્યાલ આવશે કે મેડમ આ જે રાસાયણિક દવાનો આપણે યુઝ કરીએ છીએ તો એ રાસાયણિક દવાનો યુઝ કરીએ તો જે નાખે છે એના પર અસર થશે? બિલકુલ થશે. કેમ ના થશે? એ વાતાવરણમાં જશે. રસાયણ એટલે પાણી સ્વરૂપે જ આવશે અને તમે જ્યારે પરફ્યુમ યુઝ કરો છો એમ કરીને સ્પ્રે કરો છો તો ઉડે છે ને, તો તમે તો તમારા પર નાખો છો, બાજુવાળા તમારા ભાઈ પર બી નાખી દે છે. એ ભલે છીડવા તો મને નથી જોઈતું તો બી આપણે સ્પ્રે કરીએ છીએ તો એના પર ચાલ્યું જ જાય છે. તો આ રસાયણમાં પણ એવું થાય છે કે તમે સ્પ્રે કરશો ને તો પાક પર તો જશે, આ ઉપરાંત જે નીંદણ આપણે દૂર કરવાની છે એના પર બી જશે અને બીજું જે ખેડૂત અથવા તો જે મજૂર કે જે યુઝ કરે છે અને નીંદણ દૂર કરે છે એના પર જાય છે. એટલે ખેડૂતો હોય કે મજૂર વર્ગ હોય જે આ કામ કરે છે એમણે ખાસ ધ્યાન રાખવું જોઈએ, કારણ કે રસાયણ છે ને એ સ્વાસ્થ્ય માટે સારું નથી, બરાબર ને? આ તો તમને બી ખ્યાલ છે. ખ્યાલ આવે છે ને હું શું કહેવા માંગુ છું? કે આપણે કમ્પ્લીટલી બધું ધ્યાન રાખવું પડે. તો નીંદણ શું છે, એનું લક્ષણ શું થાય, કયા સાધનથી એને દૂર કરી શકીએ, ખ્યાલ આવી ગયો? હા ટીચર. કમ્પ્લીટ કોઈ રીતે સવાલ? ના. તો ચાલો તો હું તમને થોડાક સવાલ કરું, બરાબર? ચાલો તો નીંદણ એટલે શું? હા તમે બોલો. ખેતરમાં અન્ય અનિચ્છિત બિનજરૂરી છોડ કુદરતી રીતે કાટની સાથે ઉગી નીકળે તો આવા બિનજરૂરી છોડને નીંદણ કહે છે. બરાબર. તો નિંદામણ એટલે શું? હા બોલો તમે. નીંદણને દૂર કરવાની ક્રિયાને નિંદામણ કહે છે. બરાબર. નીંદણને આપણે જે દૂર કરીએ તો સિમ્પલ છે કે નીંદણને દૂર કરવું એટલે નિંદામણ. મને એ કહો કે નિંદામણ કરવું કેમ આવશ્યક છે? બોલો તમે. કારણ કે નીંદણ પાણી, પોષક દ્રવ્યો, જગ્યા এবং પ્રકાશ માટે મુખ્ય પાક સાથે સ્પર્ધા કરી તેની વૃદ્ધિ પર અસર કરે. એટલે જે આપણે પાકની જે વૃદ્ધિ થવી જોઈએ ને તે બંને ભાઈની થાય ને વધારે તો પેલું નીંદણ જ થઈ જાય. બોલો. કેમ કે પાકને જે પોષક તત્વો એવું હોય ને કે આટલી જગ્યા આટલું જ જરૂરી હોય ને આપણા બીજાને કાને કઈ નહીં એવું હોય ને કે આપણને આટલી વસ્તુ જ ખાવી છે ને બીજાને કઈ બી મળી જાય તો ખાઈ લઈએ, તો આનું બી ખાઈ જાય ને આનું બી ખાઈ જાય એટલે વૃદ્ધિ પછી નીંદણની વધારે થઈ જાય, બરાબર? ચાલો નીંદણનાશક એટલે શું? બોલો તમે. નીંદણને કેટલાક રસાયણની મદદથી પણ દૂર કરવામાં આવે છે અને નીંદણનાશક કહે છે. બરાબર. વેરી ગુડ. નીંદણને નાશક એટલે આપણે જે રસાયણો છે આપણે સમજાવ્યું 4D એ નીંદણનાશકનું એક રસાયણ છે. ચાલો નીંદણનાશકનો ઓજારો કયા છે જે આપણે પરંપરાગત રીતે યુઝ થાય છે? આપણે જે ચિત્રમાં જોયું. ટીચર. દાંતી. બરાબર. દાંતી છે ને આપણે ટ્રેક્ટર દ્વારા જ્યારે મોટું ખેતરમાંથી નીંદણ નીકળ્યું એવું હોય ને કે ખેતર એમ પડતી જ પડેલી હોય એટલે ત્યારે આપણે દૂર કરવું હોય ને તો એના માટે જોઈએ ને આપણે હાથથી કરવું હોય પ્રાથમિક ઓજાર છે તે દાંતર. ખ્યાલ આવી ગયો? હા ટીચર. આગળ વધીએ. હા. બરાબર. તો હવે આપણે જમીનમાં પાક બી આવી ગયો, આપણે એને નીંદણથી બી રક્ષણ કરી લીધું
એની કાપણી કરવી, બરાબર? તો આપણે જેની કાપણી કરીશું ને એ ક્રિયાને આપણે લાવણી કરી કહીશું. ખ્યાલ આવ્યો? હા ટીચર. લાવણી છે ને દાંતરડાની મદદથી બી થઈ શકે. દાંતરડું હવે જેમ કે તમે ઘઉંનું પાક ખેતરમાં જોયું જ હશે, આટલું ઉગેલું હોય, એના પર તો મશીન હમણે આવી ગઈ છે, પણ ડાયરેક્ટ મશીન નહીં કરાય ને. તો આપણે શું કરીશું? દાંતરડાની મદદથી એને કાપી નાખીશું, બરાબર? એ થયું. આપણે ચિત્ર દ્વારા જોઈએ, તમને વધારે ખ્યાલ આવશે. જો પહેલા આ સિમ્પલ લાવણી થાય છે, બરાબર? એના પછી દાંતરડાનો ઉપયોગ કરીને કે એક માણસ જો આવી રીતે બેસીને દાંતરડાનો ઉપયોગ કરે અને આવી રીતે લાવણી કરે એટલે બેસીને કાપે. પછી આ આધુનિક રીતે થઈ ગયું, એટલે કે પરંપરાગત રીતે થઈ ગયું. તો હવે આમાં ટાઈમ પણ બહુ જાય અને મહેનત પણ બહુ લાગે, અને જે મળવું જોઈએ ને એટલું આપણને મળતું ના હોય. તો એના પછી ટ્રેક્ટર દ્વારા કરવામાં આવ્યું. આને છે ને હાર્વેસ્ટર કહે છે, બરાબર? તો તમને કોઈ એમ પૂછે ને કે મશીન દ્વારા જે લાવણી કરવામાં આવે છે તેને શું કહે છે? તો હાર્વેસ્ટર કહે છે. હાર્વેસ્ટરમાં બી છે ને એના દ્વારા થાય છે, પણ હાર્વેસ્ટરની અંદર કેવી રીતે થાય છે? આ તો આપણે મશીન દ્વારા થાય એને હાર્વેસ્ટર કહીએ છીએ, બરાબર ને? તો જ્યારે આપણો પાક તૈયાર થઈ ગયો હોય છે ને, આપણે જે બીજ કે દાણા જે આપણે કાપવામાં આવેલા જે બીજ અને દાણા હોય છે ને તેને ઘસી નાખીએ છીએ, બરાબર? ઘસીને પછી એમાંથી પાક એટલે કે જે બીજ છે કે અનાજ છે એ અલગ કરવાની પ્રક્રિયાને છે ને થ્રેસિંગ કહે છે. હવે આ જે હાર્વેસ્ટર અને આ થ્રેસિંગ આ બંને છે ને ટ્રેક્ટરમાં એક સાથે જ હોય છે. જો આ નીચે આ છે ને આ થ્રેસિંગ થતી છે, ક્રિયા છે. આ હાર્વેસ્ટર છે ને આ ટ્રેક્ટર દ્વારા એમ જોઈન કરવામાં આવી છે. આ શું હોય કે આપણે મોટું ખેતર હોય ને, જ્યારે બહુ મોટું 7 વીઘા 8 વીઘા કે એમાં હવે આ પ્રક્રિયા કરવી મુશ્કેલ છે. આ જ્યાં એક દિવસમાં થતું હોય ને તો આ ભાઈ અઠવાડિયાનું ઉપર લઈ લે, નકર મજૂરિયા ઢીલા હોય ને તો અઠવાડિયુંથી બી વધારે જાય. એટલે એવા જગ્યા પર છે ને આ રીતનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર? હવે ખેડૂતોમાં બી બે વર્ગના લોકો હોય છે કે ગરીબ વર્ગના ખેડૂતો એટલે જેનું નાનું ખેતર હોય એ લોકો શું કરશે? તો એ લોકો છે ને ઉપાડવું કરશે. ચિત્રમાં જુઓ, આ છે ને તમે નાના હતા ને ત્યારે તમે ગામડામાં જતા, તમને ખ્યાલ હોય તો ગામડામાં છે ને ખેડૂત લોકો છે ને સીઝન વાઇઝ છે ને કે જેમ કે ઘઉં હોય યા પછી જુવાર હોય કે એવી રીતે હોય ને, તો આવી રીતે જો તમે ચિત્ર જોઈ લો પછી એ કેવી રીતે કરે ને એ હું તમને કહું છું. જોઈ લીધું? હા ટીચર. આવી ગયું? સારું. તે લોકો શું કરે ખબર? અનાજને દાણાને દૂર કરવા માટે ઉપાડવું કરે છે. એમાં શું થાય કે જે બાજુનું પવન હોય ને એ સાઈડ પર ઊભા થઈ જાય, બરાબર? એ સાઈડ પર ઊભા થઈ ગયા, જેમ કે આ સાઈડ પવન છે, ચાલો આપણે કરીને જોઈએ. આ સાઈડનું પવન છે ને તો એ લોકો બે ત્રણ એવી રીતે ઊંચી યા તો ખુરશી મૂકી દેશે યા ટેબલ મૂકી દેશે, જે લોકો પાસે એ લોકો એમ કે જે સાધનો એ લોકો પાસે અવેલેબલ હશે એ મૂકી દેશે. હવે એના પર ચડી જશે. એના પહેલા છે ને આમ જે થ્રેસિંગ કર્યું ને તો ઘસીને દાણા અલગ કરી લે, તો એવી રીતે અલગ કરી લેશે ને એના પછી ટેબલ પર ચડી જશે. પછી તમે સુપડો જોયો છે? સુપડો આ તો નોર્મલ છે, બધાના ઘરે બી છે. હમણાં જે તો હવે ટેકનોલોજીના લીધે ઘટતું જાય છે, પણ હમણાં એ વસ્તુ છે ને તમારા છોકરાઓ હશે તો સુપડું ના જોવા મળશે, પરંતુ હમણાં તો છે. તે છે ને ટુકડા પર ઊભા થઈ જાય, પવન હોય ને જે સાઈડ પર એમ 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 કરે. તમને ધ્યાન જ છે પવન પેલું જે છોલટું હોય ને ઉડી જાય, બરાબર? છોલટું ઉડી જાય અને જે દાણા હોય તે નીચે પડ્યા કરે, એટલે દાણા ઢગલો નીચે ક્યાં કરે ને પેલું ફળફળું છે ને ઉડીને દૂર સાઈડ એટલે એ ખેતરમાં જ પડશે, પણ દાણાથી છૂટતું. પછી જ્યારે આ બધો પાક છે ને એ લોકો ભેગો કરી લે, બરાબર? એ લોકોનું જે હોય તે કરી નાખે ને પછી જે વધારેનો જેમ કે દાંતરડા દ્વારા છે ને આપણે ઉપરનું જ કાપીશું, બરાબર ને? તો પેલું ઠૂસું કે મૂળિયા ને એ બધું રહી ગયું હોય, બરાબર ને? તો એ લોકો પછી દાણા એટલે જે પાક કે જે અનાજ છે એને લઈ લેશે અને આખા ખેતરમાં આગ લગાવી દેશે. આગ લગાવશે તો જે મૂળિયા કે જે ઠૂસા, તમને ખ્યાલ જ હશે, તમે પર ઘઉંનું ખેતર જોયું હોય કે ઘઉંનું પાકનું જે ખેતર છે તો એ છે ને ઠૂસા એટલા મોટા મોટા તમે પકડો તો એટલા કડક હોય
એટલા ખતરનાક હોય એ લોકો તો એને બાળી નાખે તો આખું રાખ 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 જેવું થઈ જાય પછી એને થોડા દિવસ એ બેઠું ખેતરમાં જ પડી રહે પછી એ ડીઝીઝ ખુલ્લું છે વિઘટન થયું સૂક્ષ્મજીવો આવ્યા અને એક કચરો પાછો કુદરતી ખાતર બની ગયો જો હે કુદરતી ખાતર કેવી રીતે થાય છે પ્રોસેસ બી પાછી આપણે અહીંયા સમજતા જતા છે તો લાયણી એટલે શું એ ખ્યાલ આવી ગયો હા ટીચર સારું તો આપણે એમાંથી થોડા ક્વેશ્ચન લઈ લઈએ લાયણી કોને કહે છે એટલે લાયણી એટલે શું બોલો તમે પાક જ્યારે પૂર્ણ પરિપક્વ થઈ જાય ત્યારે તેને કાપવાની ક્રિયાને લાયણી કહે છે બરાબર હવે આપણે લાયણી કરીએ છીએ બરાબર તો આપણા દેશમાં એનું ઓજાર કયું છે કે બહુ ઓજાર યુઝ થાય બોલો તમે દાંતરડું એ નોર્મલી છે ને હવે એ ગરીબ વર્ગ બી ગરીબ વર્ગના જે ખેડૂતો એ બી કરી શકે ને અમીરના તો ઓબ્વિયસલી કરી શકે બરાબર સારું હવે આપણે થ્રેસિંગ જેવું કંઈ જોઈ ગયા થ્રેસિંગની પ્રક્રિયા તે થ્રેસિંગની પ્રક્રિયા શું છે બોલો તમે કાપવામાં આવેલા પાકમાંથી બીજા દાણાઓને ભૂસામાં અલગ કરવાની પ્રક્રિયાને થ્રેશિંગ કહે છે બરાબર છે હવે જે નાનું વર્ગનું ખેડૂત છે તો બીજમાંથી દાણા કાઢે છે તો કેવી રીતે કાઢે છે કોની મદદથી બોલો નાના ખેતરોના ખેડૂતો અનાજના દાણાનો ઉપાડવા જેવી ક્રિયા દ્વારા હા આપણે જોયું ને ઉપાડવા જેવી ક્રિયા બરાબર એ ઉપાડવા જેવી ક્રિયા કે દાણા નીચે આવે ને પેલું ફોતરું હોય જે આપણે ઘસીને અલગ કરી દીધું હોય તે ઉડી જાય છે ખ્યાલ આવી ગયો હા ટીચર જો આપણે નિંદામણ વિશે જોઈ ગયા કે નિંદામણ શું છે એને દૂર કેવી રીતે કરવું એ વિશે આપણે જોઈ ગયા આના પછી આપણે એના વિશે જોઈ ગયા કે નિંદણ થઈ ગયું આપણો પાક તૈયાર થઈ ગયો તો હવે આપણે પાકને કાપી લીધો હવે પાકને કાપી લીધો તો હવે શું પાકને મૂકવો તો પડે ને તો હવે આપણે સંગ્રહ વિશે શીખીશું બરાબર તો ઉત્પાદનમાં સંગ્રહ કરવો ને એ બધાથી મોટો તબક્કો છે અગર તમે કરી લીધું તો પાકનું બધું ક્લિયર થઈ ગયું હવે આપણે શું કામ કરીએ છીએ એને સંગ્રહ કરીશું પછી તો અનાજને કે જે નાના વર્ગના કે મોટા વર્ગના ખેડૂતો માર્કેટમાં એને કાઢશે તો એમ જ જવા દેશે નહીં ને પહેલા તેનો સંગ્રહ કરશે ને તો એ સંગ્રહ કરવું ઘણું જરૂરી છે તો શું થાય એ લોકો કેમ સંગ્રહ કરે તમને ખ્યાલ છે એ લોકો છે ને હવે પાકને એમ જ ખુલ્લું મૂકી દેશું ને આપણે તો એમાં જે કીટકો ખાસ કરીને ઉંદરો તો એટલા પરેશાન કરે ને કોઈ પણ ખેતરમાં છે ને ઉંદર હોય જ પછી કીટકો આ બધું છે ને પાકને નુકસાન કરી નાખશે એટલે પછી આપણે યાદ હોય ક્ષતિગ્રસ્ત બીજ આ બધું બી જોઈ ગયેલા તો પછી બીજ એવા બની જાય તેનો કોઈ મતલબ તો રહેવાનો નહીં તો આ બધાથી રક્ષણ થાય ને એના માટે બીજનો સંગ્રહ કરવામાં આવે છે એટલે પાકનો સંગ્રહ કરવામાં આવે છે બરાબર હવે છે ને તમને એવો ખ્યાલ થશે કે મેડમ તરત જ સંગ્રહ કરવો ના તરત જ સંગ્રહ ન થાય કેમ કે કોઈ બી વસ્તુ જેમ કે આપણે જમવાનું બી બનાવેલું હોય તો કેવું ગરમ ગરમ ડબ્બામાં પેક કરી દઈએ તો જમવાનું કેવું થઈ જાય એકદમ બફાઈ જેવું થઈ જાય ને તો બસ પાકમાં બી આ જ છે એ બફાઈ જેવું થઈ જશે એટલે તરત જ સંગ્રહ ન કરવો એને થોડીક વાર એવું સુકાવા મૂકી દેવું અને એના પછી સંગ્રહ કરવો ખેડૂતો છે ને નાની કોથળાઓ પછી મોટા પટારાઓ તમે ઘરમાં બી જોયું જ હશે બરાબર ને એ બધાનો ઉપયોગ કરે છે સંગ્રહ કરવા માટે અને આપણી મમ્મીઓ ખાસ કરીને જ્યારે આપણે અનાજ ઘરમાં મૂકીએ છીએ ને તેની અંદર લીમડાનું પાન નાખી દે છે લીમડાનું પાન ના કારણે નાખે છે કે જે લીલા ઘટકો છે જે સૂક્ષ્મ જીવો છે અને બધા જીવો છે ને એની અંદર ના જાય એના માટે એ લોકો લીમડાની અંદર નાખી દે છે ખ્યાલ આવી ગયો સંગ્રહ વિશે હા ટીચર આપણે નીંદણ જોઈ ગયા સંગ્રહ વિશે જોઈ ગયા હવે લાસ્ટ આપણો એક ટોપિક બચ્યો છે પ્રાણીઓ દ્વારા ખોરાક એ તમે છે ને આગળ જોઈ જ ગયા છો કે પ્રાણીઓ દ્વારા ખોરાક બરાબર તો આપણે છે ને પ્રવૃત્તિ કરીએ અને એના પરથી સમજીએ
હવે તમારે છે ને મને આવી રીતે જ લખવાનું છે કે ખોરાક શું હશે ને અગર જે ખોરાક તમે લખાવો છો ને તે ખોરાકનો સ્ત્રોત શું હશે ને એ લખાવવાનું છે બરાબર સારું પેલું તમે બોલો ખોરાક તરીકે ઈંડા ઈંડા હા એનો સ્ત્રોત શું હશે મરઘી બરાબર ઈંડા તો મરઘી જ આપે ને બીજું હશે કઈ ના બરાબર કેમ કે ઈંડું બીજા બધા પ્રાણીઓ આપે છે હાથી ને બધા બટ આપણે એનો ખોરાક નહીં લઈ શકતા બરાબર ને ચાલો એક હજુ ઉદાહરણ તમે મધ. બોલો શું મધ મધ સામાન્ય મળે મધમાખી એક લાસ્ટ હજુ લઈ લઈએ એટલે છે ને આપણે જે આપણો ટોપિક છે ને પ્રાણીઓ દ્વારા ખોરાક એટલે પ્રાણીઓનો ખોરાક સ્ત્રોત એ આપણને આવડી જાય બરાબર ચાલો બોલો સામુદ્રિક ખોરાક સમુદ્રી ખોરાક બરાબર છે એના સ્ત્રોત ઝીંગા માછલી કરચલા બરાબર ખ્યાલ આવી ગયો બરાબર આપણા ખોરાકો આપણે જે યુઝ કરીએ છીએ અને એ સ્ત્રોતોમાંથી મળે છે આ ઇનડાયરેક્ટલી બધા પ્રાણીઓ છે બરાબર તો આ પ્રાણીઓને આપણે ખોરાક તરીકે સ્ત્રોતમાં લઈએ છીએ તો છે ને આ પ્રાણીઓનું રક્ષણ કરવું બી પછી આપણે જ કરવું પડે બરાબર ને કેમ કે આપણે ખોરાક લઈએ છીએ જેમ કે ગાય ભેંસ બકરી મરઘી મધમાખી આ બધાનો ઘરમાં ઉછેર થાય છે તો છે ને એ લોકોનો યોગ્ય ઉછેર થઈ શકે ને એ માટે પશુપાલન કરવું હોય ને તે લોકો માટે જેમ કે ગાય ભેંસ બકરી માટે તો આપણે કોળ જેવું બનાવીએ છીએ એટલે કોળમાં તે રક્ષણ કરે છે એટલે તમને ટૂંકમાં સમજાવું ને તો આ લોકોને અગર આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ ને તો આ લોકોનું રક્ષણ કરવું બી આપણું જ કાર્ય છે આ લોકોને બધી રીતે કમ્ફર્ટેબલ રહે એને આપણે રક્ષણ કરવું જોઈએ બરાબર તો બસ આ આટલું જ છે ખ્યાલ આવી ગયો આટલું જ છે બોર્ડ પર કોઈ દેખાતું તો નથી ને ના તે કારણ કે હવે પ્રશ્નો આવશે ચાલો દૂધનો સ્ત્રોત કોણ છે બોલો ગાય ભેંસ બકરી હા ગાય ભેંસ બકરીથી આપણને દૂધ મળે છે એટલે આપણો ખોરાક મળે છે સારું આજે તમે માછલી ઝીંગા અને કરચલા મને કહ્યા એ શાના છે એ શું છે એમ? ખોરાક તરીકે કઈ રીતે આવે સામુદ્રિક ખોરાક એ બધા સામુદ્રિક ખોરાકો છે ઓકે પછી આપણને મધ કોણ આપે છે બોલો તમે મધમાખી મધમાખી બરાબર તો તમને ખ્યાલ આવી ગયો છે કે પ્રાણીના સ્ત્રોતો શું છે અને પ્રાણીઓને આપણે ખોરાક તરીકે લઈએ છીએ તો એનું પાલન કરવું એ બધું તમને ખ્યાલ આવી ગયો બરાબર સારું તો નીંદણ શું છે એ તમને ખ્યાલ આવી ગયું એના પછી નીંદણને આપણે દૂર કરી બરાબર પાકને બી કાપી લીધો એટલે લાયણી એ બી તમને આવડી ગયું એના પછી હવે પાક બી આપણો કપાઈ ગયો એને આપણે સંગ્રહ કરી લીધો ને એના પછી પ્રાણી તરીકે સ્ત્રોત કેમ પ્રાણી તરીકે સ્ત્રોત આમાં લાસ્ટમાં લેવાનો એ મતલબ હતો કેમ કે આપણે પાક વિશે ભણીએ છીએ અને પાક છે ને કશે ને કશે આપણા ખાવા માટે ઉપયોગમાં થાય છે એટલે પાક તો થઈ ગયો ઇનડાયરેક્ટલી વનસ્પતિ દ્વારા તો પ્રાણીઓ બી આપણે જે માંસાહારીઓ હોય છે તે ખાવાનો ઉપયોગ કરે છે એટલે અહીંયા તમને ખ્યાલ આવવો જોઈએ ને કે આ ટોપિક અહીંયા
હા ઠીક છે. નીચેના વિધાન ખરા છે કે ખોટા તે લખવાનું છે. પાકની લાવણી એ અગત્યનું કામ છે, એટલે કે પાક માટે લાવણી કરવું તે ઘણું મહત્વનું છે. વિધાન સાચું છે કે ખોટું? સાચું. સાચું. નીંદણને દૂર કરવાની પ્રક્રિયાને નિંદામણ કહે છે. તમે બોલો. સાચું. ખેડૂતો પાક સાથે નીંદણ પણ ઉગાડે છે. ના, ખોટું. બરાબર. નીંદણ કોઈ ના ઉગાડે. એ કુદરતી રીતે છોડ છે અને તે જાતે જ ઉગી જાય. ચાલો. ખાલી જગ્યા પૂરવાની છે. ફિલિંગ ધ બ્લેન્ક્સ. લાવણી કરવા માટે મશીનનો ઉપયોગ કરવામાં આવે જેને ખાલી જગ્યા કહે છે. બોલો. હાર્વેસ્ટર. બરાબર. બીજને ભૂસામાંથી અલગ કરવાની ક્રિયાને ખાલી જગ્યા કહે છે. બોલો. થ્રેશિંગ. ખેતરમાંથી પાક સિવાયનો વધારાનો ઘાસ દૂર કરવાની ક્રિયાને ખાલી જગ્યા કહે છે. બોલો. નિંદામણ. નિંદામણ. લાસ્ટ. પાકનો સંગ્રહ મોટા પાયા પર ખાલી જગ્યામાં થાય છે. સાયલા. શું? બરાબર બરાબર બોલ્યા પર જોરથી બોલો. સાયલા. સાયલા. પહેલા તમે ધીમે બોલ્યા ને એટલે મેં કીધું જોરથી બોલો એટલે આખા ક્લાસને સમજ પડે. બરાબર? ખ્યાલ આવે? મને એવું લાગ્યું ખોટું બોલે એટલે મેં નહીં બરાબર બોલેલા પણ તમારો અવાજ થોડો ડાઉન હતો. ચાલો ખ્યાલ આવી ગયો? હા ટીચર. સારું. સ્વર્ગે નૈવેદ્ય. બધા નોટબુક પર મેં લખું છું અને સાથે ઉતારતા જાઓ. લાવણી વિશે ટૂંકનું લખવું. બરાબર. હવે આપણે